ફક્ત ખાલી કોવાઈ જાય એવું થાય છે, પણ પ્લાસ્ટિક પાણીની અંદર ઓગળતું નથી અને પાણીમાં રહી જળ જીવો અને પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે. જેવું કે આ પ્લાસ્ટિક ધીરે ધીરે આપણે કાઢીએ નહીં તો નીચે પાણીની અંદર બેસી જતું હોય છે. પાણીની અંદર બેસી અને પ્લાસ્ટિક નીચે એક ફ્લોરિંગ જેવું થઈ જાય છે. એની ઉપર ઉપરા છાપરી બધી વસ્તુ નાખવામાં આવે ત્યારે એ નીચે કોન્ક્રીટ જેવું થઈ જતું હોય છે. જેના કારણે શું થાય કે જે વરસાદનું પાણી આવે, જે પાણી જે તળાવની અંદર હોય એ મે જૂન મહિનામાં એ કુદરતી રીતે એ સુકાઈ જવું જોઈએ. એ ભૂજળમાં એટલે પાણી જમીનની અંદર ઉતરવું જોઈએ, જેનાથી જમીનની અંદર પાણી ઉતરે અને આપણે જમીનની અંદરથી પાછા પાણી લઈ શકીએ છીએ. પણ હવે દિવસો એવા આવી ગયા છે કે તમે જુઓ તો જ્યાં ત્યાં કોન્ક્રીટવાળા ફ્લોર હોય, સોસાયટીની અંદર તમે જોયું હશે કે બ્લોક લગાવી દીધા હોય, તો પાણીનો જે વરસાદ આવે એ ફ્લોરિંગની ઉપર થઈ અને સીધું ગટર દ્વારા, વરસાદી કાપ દ્વારા એ સીધું દરિયામાં જતું રહે છે અને ટોટલી વરસાદનું પાણી એ નાશ પામે છે. એ આપણાના પીવાલાયક નથી રહેતું. તો આ એક તળાવના એવા સોર્સ છે કે જે તળાવની અંદર પાણી જમીનની અંદર ઉતરશે તો આપણે બોરને ગમે તે આપણે જે કરીએ છીએ પાણીની સુવિધા માટે, જે જગ્યા પર કોર્પોરેશનનું પાણી ના પહોંચતું હોય એવી જગ્યા છે કે જ્યાં બોરિંગનું પાણી લોકો ઉપયોગ કરતા હોય, તો આ જ એક અત્યારે આપણી પાસે એક માધ્યમ છે. જે તળાવો છે, જે તળાવો દિવસે દિવસે મૃત્યુના દ્વાર પર આવી રહ્યા છે, તો આપણે તળાવોને બતાવું છું કે એ કઈ માત્રામાં એ વસ્તુ સડેલી છે. તમે આ પ્લાસ્ટિક જોઈ શકો છો. આ પ્લાસ્ટિક ઘણા સમયથી અંદર પડી રહ્યું હતું. આની અંદર લીલ પણ જામી ગઈ છે. તમે જુઓ, આવી દશા છે. અમારા તમે હેન્ડ ગ્લોવ્સ પર જોઈ શકો છો, આ બધી લીલ છે. આવું જ પ્લાસ્ટિક આ જેટલા બી આ જે કમળ છે, કમળના પાન છે, એની અંદર નીચે એવી જગ્યા પરથી હું કાઢ્યું છે કે જે બહારથી આપણને નજર પણ નથી આવતું. આ મોટી પ્લાસ્ટિકની થેલી છે. આ કોઈ ભગવાનના જે વસ્ત્રો કહે છે, વાઘા, આવી બધી વસ્તુઓ બી લોકો દ્વારા નાખવામાં આવે છે. તો પબ્લિકને સમજવું પડે કે આ વસ્તુ જો તમારી ખરાબ થઈ ગઈ તો આને પાણીમાં નાખવાની કોઈ જરૂર નથી. પ્લાસ્ટિકની બોટલ છે, આ બી કોઈ નાખેલી હતી. આ ભગવાન શિવનું ડમરું છે, આ બી કોઈ અંદર પાણીમાં નાખેલું છે. આ જૂની સડી ગયેલી ફ્રેમ છે ફોટાની. આ થેલીઓ છે બધી સડી ગયેલી. આ ચૂંદડી છે, આ બી સડી ગઈ છે. તમે જોઈ શકો છો તળાવની આપણે દુર્દશા કેવી કરી છે. આની અંદર બી બધી ચૂંદડીને બધા ક્લોથ છે, જોઈ શકો છો તમે. આ ભગવાનના આપણે વાઘા કહીએ. હવે આ પાણીમાં નાખશે, આ ધીરે ધીરે પાણીની અંદર ઉતરી અને ડીપમાં જતું રહેશે, એટલે નીચે કોન્ક્રીટની જેમ તમને જે કીધું એ કામ કરશે. મહેરબાની કરીને આવી બધી વસ્તુઓ તમે પાણીમાં ના નાખો. આ પ્લાસ્ટિક છે, બધા સડી ગયેલા છે. તમે જોઈ શકો છો આ બધી અગરબત્તીના પેકેટ છે. અગરબત્તીના પેકેટ પાણીમાં નાખવાની શી જરૂર છે? ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે. આ તમે જોઈ શકો છો બ્લડ ડોનેટ કોઈએ કર્યું હશે એના માટેનું એને કંઈક સર્ટિ જેવું આપવામાં આવ્યું હતું. એ એમને પાણીની અંદર નાખી દીધું છે.
આવી રીતના પાણી